મમ્મી લે આસ્તા, હું છું તને? મારા સાસરા વાળા મને ઘરેથી કાઢી મૂકી. બેટા જમાઈ તો એવા નથી લાગતા મને. મમ્મી તું હજી એને નથી ઓળખતી, હું એને સારી રીતે ઓળખું છું. તું શાંત થઈ જા અને શાંતિથી બેસ. હું તારે હાટુ પાણી લઈ આવું. લે બેટા તું જાગે છો? મને એમ કે તું હુઈ ગઈ છો. આ જો ને મમ્મી, મને ઊંઘ જ નથી આવતી. આસ્તા, હું તને એક વાત પૂછું? હા પૂછ ને મમ્મી. તને ખોટું તો નહીં લાગે ને? એટલે મમ્મી તું કેવા હું માંગે છો? મને તો આવું લાગતું નથી કે તારા સાસરિયા વાળા આવા હશે એમ. તું હું સાચું કેશો? મમ્મી તારે કેવું છે હું? હું એમ કહેતી હતી કે તારા સાસુ તો બે ત્રણ દી મારી યારે તો વાત કરે જ છે, અને જ્યારે મારી યારે વાત કરે ને ત્યારે કોઈ દી તારી વિશે ખરાબ તો બોલતા જ નથી, સારું જ બોલે છે. તો મમ્મી હું જ તે ખરાબ છું, હું જ તે ઘરમાં ઝઘડા કરાવું છું. હું એમ નથી કેતી, હું એમ કઉ છું એ બધા હારા જ છે અને એની યારે મારે વાતચીત થાય જ છે અને એ બધાને હું ઓળખું છું. પણ વાંધો શું છે એ તે જાણવાની કોશિશ કોઈ દી કરી? એટલે મમ્મી મને કઈ સમજાતું નથી. હું તને એમ કઉ છું કે તે કોઈ દિવસ તારી સાસુ હારે શાંતિથી બેહીને વાત કરી છે? તે કોઈ દિવસ તારી દેરાણી હારે એક જેઠાણી હારે કોઈ દી બેહીને વાત કરીશ કે બેનપણીની જેમ કે બેનની જેમ? તે કોઈ દિવસ જમાઈની સ્થિતિ કેવી છે એ સમજવાની કોશિશ કરી છે? લગ્ન પછી દીકરો છે ને માં અને પત્ની વચ્ચે છે ને ફસાઈ જાય છે. આના વિશે તે કે વિચાર્યું છે ને? કઈ સમજીશો? નહીં મમ્મી, આવી રીતે તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નથી. હું તો મારી પ્રોબ્લેમ લઈને બેઠી ગઈ છું. ઈ લોકોની પ્રોબ્લેમ શું છે એ તો મેં વિચાર્યું જ નહીં ને પૂછ્યું નહીં મમ્મી. કોઈ દિવસ છે ને એ લોકો હારે હું બેઠી નથી, એની સાથે સરખી રીતે વાત નથી કરી, એની પ્રોબ્લેમ મેં સાંભળી નથી મમ્મી, એની વાત નથી સાંભળી મમ્મી. હું છે ને મારા દુઃખને લઈને બેઠી ગઈ છું. મને મારું દુઃખ જ મોટું લાગે છે મમ્મી. મેં મારા સાસુનું ન સાંભળ્યું, મારા પતિનું ન સાંભળ્યું, મારા દેરાણી જેઠાણી ન સાંભળ્યું, અને ગુસ્સો આવ્યો ને એટલે હું અહીંયા વહી આવી. બસ બેટા, આજ તે મોટી ભૂલ કરી. તારે છે ને આવું નહોતું કરવું. તારે એને સમજવાની કોશિશ કરવી હતી અને એની હારે વાત કરવી જોઈએ. તારે હું તકલીફ છે ને એ એને કેવું છે ને એ તારું ઘર છે. એક વાત તું સાંભળી લે, તારું સાસરિયું છે ને એ કઈ યુદ્ધનું મેદાન નથી કે તારે જીતવું જ પડે. અને જીતવું હોય ને તો માણસને જીતો. અને બાળકોના વ્યવહારમાં છે ને મા બાપના સંસ્કાર દેખાતા હોય તો એવી કોશિશ કરજે કે તારા મા બાપને સારું દેખાય. તારા મા બાપ સારા દેખાય કે ખરાબ દેખાય એ તારા વ્યવહાર ઉપર નિર્ભર છે. મેં તો કોઈ દી તને આવું નથી શીખવાડ્યું કે તું કોઈની હારે ઝઘડો કર કે તને કોઈની વાતની તને ખરાબ લાગી જાય. હું તને એમ નથી કહેતી કે તું ખોટું હોય એ સહન કર, પણ સાચું હોય ને એ તો તું સહન કર. જો હજી એક વાત, તું ઈ લોકો હારે હસીને જા ને તો તને ઈ અપનાવી જ લે. હા મમ્મી તું સાચું કહે છો. આમાં ક્યાંક ને ક્યાંક તો છે ને મારી જ ભૂલ છે. હું જ તે લોકોને ન સમજી શકી. પણ મમ્મી હવે મારી ઉપર ભરોસો કરો. હવે છે ને હું કોઈ કામ નહીં કરું જેનાથી તમારું નામ ખરાબ થાય. બટા મને છે ને તારી પર પૂરેપૂરો ભરોસો છે. મેં તને છે ને કોઈ દી ખોટું નથી શીખવાડ્યું. હાલ હવે તું તારી સાસુને ફોન કર અને માફી માંગી લે. હા મમ્મી.